નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 9 વિષય ગુજરાતી ચેપ્ટર નંબર 7 કામ કરે એ જીતી સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તમારે ધોરણ 9 હોય, ધોરણ 10 હોય, ધોરણ 11 હોય કે ધોરણ 12 હોય, આપણે બધા જ સ્વાધ્યાય સોલ્યુશન મૂકવાના છે અને ફર્સ્ટ એક્ઝામના આઈએમપી તો મૂકવાના જ છે. એટલે તમારે બન્યા રહેવાનું છે આપણી ચેનલ ઉપર. ઓકે, તો તમારે જે બી ધોરણ 9ને લગતા જે બી તમારા વિડીયો હોય એ નીચે કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. તમારે જે બી વિડીયો જોતા હોય એ પ્રમાણે, બરાબર? નીચે જે બી કમેન્ટ કરશો એવું બીજા દિવસે તમારા માટે વિડીયો આવી જશે. ઓકે, તો સ્વાધ્યાયની અંદર પહેલું છે વિકલ્પો, બરાબર? તો વિકલ્પોની અંદર તમારો પહેલો વિકલ્પ છે આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો જવાબ આવશે સહિયારી મહેનતનું બળ. શું માંગી રહ્યો છે આપણો દેશ આપણી પાસે? સહિયારી મહેનતનું બળ. વિકલ્પો યાદવી રાખવાના છે. તમારે નોટની અંદર નોટ ડાઉન કરવા હોય તો કરી દેજો, બરાબર? આ દેશને કઈ રીતે બદલી શકાય? કઈ રીતે બદલી શકાય? એક તો નદીઓના નીરને બાંધીને અને બીજું ખેતરોમાં મબલક પાકનું ઉત્પાદન કરીને. બરાબર છે? આ યાદ રાખી લેજો. એ અને બી બંને આપણો જવાબ આવશે. ઓકે, હવે વાત કરીએ ત્રીજો એમસીક્યુ. દુનિયાને કઈ રીતે બદલી શકાય? તો દુનિયાને કઈ રીતે બદલી શકાય? ખૂબ જ મહેનત કરીને. ઓકે, વાત કરી દઈએ ચોથું. આ કાવ્યમાં કોનું પરિશ્રમનું મહત્ત્વ પ્રગટ થાય છે? તો 4 એમસીક્યુમાંથી સીધો જવાબ આપણે બી લખવાનો છે. હવે વાત કરી દઈએ 7-8 વાક્યોમાં ઉત્તર સીધા, બરાબર? કામ કરે એ જીતે કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્ત્વ તમારા શબ્દોમાં લખો. તો અહીંયા જોઈ લઈએ. કામ કરે એ જીતે કાવ્યમાં કવિએ મહેનતનું મહત્ત્વ સમજાવ્યું છે. ભારત દેશ વિશાળ છે, તેના વિકાસ માટે મહેનત કરવી પડશે. તો સૌ પ્રથમ સીમને સોહામણી કરવી, નદીઓને જોડી ભારતના ખૂણે ખૂણે પહોંચાડવાના છે. ભારત દેશ પ્રજા પાસે સામૂહિક મહેનતની અપેક્ષા રાખે છે. એટલે કે ત્રિકમ અને કોદાળો લઈ ખેતર ખેડવા અને ઘર ઘરમાં રેડિયો ચલાવવાના છે. પ્રજાએ બાવડાના બળે ભારત દેશનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિ સ્વાવલંબી બની અને મહેનત કરી પોતાનું સ્વમાન જાળવવાનું છે. એટલે જે મહેનત કરે છે તે જ જીતે છે અને તેની મહેનતનો જ જય જયકાર થાય છે. સિમ્પલ. આ તમે તમારા શબ્દોની અંદર લખી શકો છો. એવું નહીં કે બેઠે બેઠું જ આ તમે કોપી ટુ કોપી તમારા પરીક્ષાની અંદર તમે લખો. તમે એકવાર વાંચી લો પછી તમે તમારી વિચાર શક્તિથી લખી શકો છો. ઓકે, હવે 7-8 વાક્યોની અંદર બીજો એક છે કાવ્યની આધારે શ્રમજીવીની અભિલાષા. આમ મારા હિસાબથી આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, વેરી મોસ્ટ આઈએમપી છે. કેમ? કારણ કે આ પ્રશ્ન પૂછાતો હોય છે બહુ બધી પરીક્ષાની અંદર. ઓકે, તો શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે, એને સ્વમાનથી જીવવું છે, પોતાના બાવડાના જોડે મહેનત કરીને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે. તેની પાસે શારીરિક બળ છે, શ્રમજીવીની અભિલાષા છે, તેને કોઈની સામે ક્યારે હાથ લંબાવવો ન પડે તેથી સખત પરિશ્રમ કરીને આપ કમાઈથી જીવવું છે. તેથી સૌ સાથે મળી મહેનત કરે તો વ્યક્તિ પોતે સ્વાવલંબી થશે અને દેશનો તથા વિશ્વનો પણ વિકાસ થશે. સ્ક્રીનશોટ લેવો તો લઈ લેજો, નોટની અંદર નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો લાસ્ટ પ્રશ્ન કાવ્ય પંક્તિનું આપણે ભાવાર્થ સમજાવવાનો છે. કામ કરે એ જીતે આવડો મોટો મલક આપણે બદલે બીજી કઈ રીતે? જેને સ્વાવલંબી બનવું છે એને સ્વમાનથી જીવવું છે, તેને સખત મહેનત કરવી જોઈએ. ભારતની દિશા બદલવી હોય તો તેનો આર્થિક વિકાસ કરવો હોય તો સૌએ મહેનત કરીને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવું જોઈએ. કેમ કે જે કામ કરે છે તેને જીત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. કામ કરે જીતે એનો ભાવાર્થ જે છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો. તો આ ચેપ્ટર નંબર 7નું જે કામ કરે જીતે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આપણે જોઈ લીધું છે. તમને કોઈ બી પ્રશ્ન હોય, કયા પ્રકારના વિડીયો જોઈએ છે એ નીચે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારા લાગે તો વિડીયોને લાઇક કરી દેજો. ચેનલની નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.